ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશુપાલજીએ સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલજીએ સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવવાના લોકો વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વીતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહિત આપવા માટે અભિયાન ઉપાડ્યું છે। ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય, જે માટે યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે। રાજ્યમાં 1.50 ટ્રેનરો તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે, જેમણે કહ્યું કે રાજ્ય સરકારના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વીતા નિવારણ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે। તેમણે વધુમાં કહ્યું કે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે યોગ બોર્ડ દ્વારા તારીખ મે 3ના રોજ સાંજે 3:30 થી 6 વાગ્યા દરમિયાન વરાછા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંવાદનો હેતુ મેદસ્વીતા નિવારણ યોગના ફાયદા વિશે જનજાગૃતિ લાવવાનો છે। સંવાદમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે ચર્ચા સાથે યોગાસનો, પ્રાણાયામ, ધ્યાનના માધ્યમથી નાગરિકોને તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા પ્રેરણા મળશે। યોગ બોર્ડના ચેરમેને કહ્યું, આગામી તારીખ 4 મેના રોજ 5:30 થી 7:30 વાગ્યા સુધી વેસુ સ્થિત DRB કોલેજ બરથાણા ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉપસ્થિત યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે। આ શિબિર સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો ભાગ છે, જેમાં નાગરિકોને આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવશે। અહેવાલમાં ન્યૂઝ સુનિલ ગાંઠાવાલા, સુરત। ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના થઈ અને 5 વર્ષ પૂર્ણ થયા છે। સારા ગુજરાતની અંદર યોગનો પ્રસાર અને પ્રચાર થાય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતની આમ જનતાની સ્વાસ્થ્ય અને નિરોગી જીવન જીવે એ ઉદ્દેશથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે। સ્થાપનાથી પ્રથમ જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે યશસ્વી અને ઉર્જાવાન યોગ સેવક શ્રી શિશુપાલજી રાજપૂત પ્રથમ જ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે। પ્રથમ એમની 3 વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ ગુજરાત સરકારે પુનઃ બીજા 3 વર્ષ માટે એમની નિયુક્તિ કરેલી છે। માનનીય ચેરમેન સાહેબ જે યોગ સેવક શિશુપાલજી તરીકે સારા ગુજરાતની અંદર ખૂબ જ ખ્યાતિ ધરાવે છે। 20 લાખથી વધારે યોગના પ્રેમીઓને યોગની શિક્ષા અને યોગ શિબિરો લીધી છે। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિ મુનિઓ યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા। અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। એ આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અત્યાર સુધી અમે 1.5 લાખ યોગા ટ્રેનરો તૈયાર કર્યા છે। 2 ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે। મિત્રો, અમારું મકસદ છે કે ગુજરાતમાં 10 લાખ યોગા ટ્રેનરો તૈયાર કરવાના અને ગામડે ગામડે, સોસાયટી યોગ વર્ગ ચાલે, જેથી એક પણ વ્યક્તિ રોગી ના થાય, દરેક વ્યક્તિ નિરોગી જીવન જીવે। એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કામ કરે છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, આદરણીય હર્ષભાઈ સંઘવીજીના નિર્દેશનમાં કામ કરે છે। સુરત શહેરમાં અમારે 3 અને 4 મે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના 2 કાર્યક્રમ યોજાયા છે, જેમાં પહેલું કાર્યક્રમ 3 તારીખે સાંજે વરાછા સુરતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનના અંતર્ગત અવેરનેસનો કાર્યક્રમ યોજાયો છે કે મોટાપાના શું કારણ છે, એના નિવારણ શું છે, યોગ દ્વારા કેવી રીતે મેદસ્વીતાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ। અને અમારા પાસે એવા હજારો ઉદાહરણ છે જે 5, 10, 15, 20 કિલો અમે વજન યોગથી ઓછું કરાવીએ છીએ। અને સાથે સાથે IDYના પણ કાર્યક્રમો છે। તો સવારે 4 તારીખે 5:30 થી 7:30 વાગે DRB કોલેજ વેસુમાં IDY કાર્યક્રમ અને મેદસ્વીતા મુક્ત અભિયાનના પ્રેક્ટિકલ અમે આસનો, યોગાસન કરાવવાના છીએ। તો આપના માધ્યમથી હું સમસ્ત સુરત અને ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે યોગ આપણી સંસ્કૃતિ છે। યોગ આખા વિશ્વને ભારતીય સંસ્કૃતિની અમૂલ ભેટ છે। આપણે પણ બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। ધન્યવાદ। આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકીશું।
पूरे गुजरात के सभी महानगरों में, सभी जिला में और तालुका स्तर तक हमारी क्लास चल रही है। अभी हम तालुका स्तर तक पहुंचे हैं। गांव में अभी हमारा इस नेक्स्ट ईयर से हम गांव में पहुंचेंगे। तालुका स्तर तक हमारी क्लासें चल रही हैं और उसकी लिस्ट आप लोग मांगेंगे तो हम एक लिस्ट भी उपलब्ध करवा देंगे। वैसे हमारी वेबसाइट पर जाके देखें www.gujarat-state-योग-board, तो वहाँ पे ये एड्रेस मिल जाएगा। शहरों में फ्री योगा क्लास नहीं है। फ्री योगा क्लास, फ्री, ये 5000 फ्री योगा क्लास। शहर के अंदर हाँ, शहरों में, महानगरों में और तालुका तक फ्री योगा क्लास। कितने लोगों को अब तक हेल्थ से रिलेटेड जो है आज तक योगा आप दे पाए? गुजरात योग बोर्ड 2019 में बना है और अब 5 साल हो गए। 5 साल में हमने अभी 1.5 लाख योगा ट्रेनर तैयार किए हैं। 5000 हमारी योग क्लासें चल रही हैं और 20 लाख लोगों में हमें योग की अवेयरनेस लाए हैं। 20 लाख लोगों में हम योग की अवेयरनेस लाए हैं। हमने स्कूल कॉलेजों में हमें नशा मुक्ति का अभियान चलाते हैं। हम अलग अलग डायबिटीज़ दिवस के दिन डायबिटीज़ से कैसे बचना है योग के द्वारा उसका अभियान चलाते हैं। हृदय रोग से कैसे बचना है उसके लिए अभियान चलाते हैं। जेल के कैदियों को हम योग सिखाते हैं जिससे जेल के बाहर आके वो अच्छे नागरिक बन के काम करें। इस तरह अलग अलग गुजरात योग बोर्ड के माध्यम से हम अलग अलग बहुत सारे कार्यक्रम करते हैं। गुजरात राज्य योग बोर्डના માધ્યમથી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનના અંતર્ગત આઈડીવાયના કોમન યોગા પ્રોટોકોલના અંતર્ગત અમે 3 મેથી સુરતથી શરૂઆત કરીએ છીએ, જેમાં આદરણીય હર્ષભાઈ સંઘવીજીના અધ્યક્ષતામાં એક કાર્યક્રમ થવાના છે। સાંજે વરાછામાં કાર્યક્રમ થશે। વિદેશતા મુક્ત અભિયાનના અંતર્ગત અવેરનેસનો કાર્યક્રમ થશે અને 4 તારીખે સવારે DRB કોલેજ વેસુ સુરતમાં કાર્યક્રમ થશે। આપના માધ્યમથી સુરત અને ગુજરાતની સમસ્ત જનતાને આહ્વાન કરવા માંગુ છું કે આપ મેદસ્વીતાથી મુક્ત થવા માંગતા હો, કોમન યોગા પ્રોટોકોલના योग सीखवा मांगता हो तो आप आओ, આપણે સાથે મળીને योग करिए, योगी बनिए, निरोगी बनिए, समाज માટે सहयोगी અને राष्ट्र માટે उपयोगी बनिए। धन्यवाद। सूरत में ये 2 कार्यक्रम है हमारे। 3 तारीख शाम को वराछा में है और 4 तारीख को सुबह DRB कॉलेज वेशू में है, जिसमें हम कॉमन योगा प्रोटोकॉल और मोटापा से मुक्त कैसा हुआ जाए उसके लिए अभियान चलाएंगे, जिसमें गुजरात राज्य के गृह और रमत मंत्री आदरणीय हर्षभाई संघवी जी की अध्यक्षता में ये कार्यक्रम होगा।